કેસર કેસર પ્રમોદ કેસર ક્યાં છે? એનો પગ મચકોડાઈ ગયો તો રૂમમાં આરામ કરે છે ને? કેસર ઘરમાં નથી. હર્ષ, તને શું થયું છે? અરે તો રાજેન્દ્ર અને ગુંડાઓ સાથે લડાઈ થઈ હતી તો મને થોડું વાગી ગયું વચ્ચે. પ્રમોદ, તું હજી અહીંયા જ ઊભો છે? અરે ફટાફટ બજારમાં જઈને શાકભાજી લઈ આવ ભાઈ. પણ બીબી માસી, તમે તો મને ફોન પર એવું કહ્યું હતું કે તમે કેસરને લઈને ડોક્ટર પાસે ગયા હતા, તો પછી? હા, મેં તને કહ્યું હતું, પણ ડોક્ટરે કહ્યું કે સ્વેલિંગ બહુ છે અને સોજો ઉતરશે પછી જ ઓપરેટ થશે, એટલે 2 દિવસ પછી આવજો. એ પછી તો હું અને કેસર ઘરે આવી ગયા. એ પછી એ ક્યાં ગાયબ થઈ ગઈ, એ ક્યાં ચાલી ગઈ, મને કાંઈ જ ખબર નથી. બીબી માસી, તમે એને એકલી કેમ જવા દીધી? ફોન પણ નથી ઉપાડતી. આજ છે મારો પણ ફોન ઉપાડતી નથી તારી આ વાલી કેસર. અને હોશિયાર તો એટલી કે હું મારા રૂમમાંથી ફોન લઈને આવું ને ત્યાં સુધીમાં તો અહીંયાથી છું મંતર. એકલી કેવી રીતે ગઈ હશે? ઓહો, ડિયર દેરાણી એનો ફોન અહીંયા જ ભૂલી ગઈ છે અને આ હર્ષવર્ધનભાઈ પણ એમને ફોન કરે જ રાખે છે. આ પતિ પત્નીની સંતા કુકડી આમ જ ચાલુ રહે ને તો મજા આવી જાય. આ ફોન અમે જ ક્યાંક સંતાડી દઈએ છે. હર્ષ, તું ચિંતા નહીં કર. એ ડૉક્ટર પાસે ગઈ છે ને તો વાત તો એ લાગી ગઈ હશે, પણ તારો ફોન જોશે ને તો તને કોલ બેક જરૂરથી કરશે. બેટા, તું બહુ જ થાકી ગયો લાગે છે. જા તારા રૂમમાં જઈને આરામ કર. 2 દિવસ પછી ઘરે આવ્યો છે. આ થાક તારા ચહેરા પર વર્તાઈ રહ્યો છે. જા આરામ કર. ઓહો, આ હર્ષવર્ધનભાઈને પણ શાંતિ નથી. કેટલા રઘવાયા થાય છે એમની પત્ની ઘરે નથી તો ફોન પર ફોન કરે જ રાખે છે. ક્યાં સંતાડું ફોનને? તમે ફોન કટ કર્યો? અરે જવાબ આપો. કેસરનો ફોન તમારી પાસે શું કરે છે? હા, એસીપીની જેમ સવાલો નહીં પૂછો, કારણ કે હવે તમે એસીપી નથી રહ્યા. યાદ છે ને? કેસર એનો ફોન અહીંયા જ ભૂલી ગઈ છે. એ સમજાઈ ગયું મને. પણ કેસરનો ફોન તમારા હાથમાં છે અને ડિસ્પ્લે પર મારું નામ ડિસ્પ્લે થઈ રહ્યું છે, તો ફોન ઉપાડીને જવાબ તો અપાય ને ભાભી. અમે બધાને જવાબ આપવાનો ઠેકો નથી લઈ રાખ્યો. અને આ શંકા કરવાની છે ને આદત તમારી પત્ની સુધી સીમિત રાખજો. સમજ્યા હર્ષવર્ધનભાઈ? અમે રૂમ પાસેથી પસાર થતા હતા અને ફોનની રિંગ સંભળાઈ એટલે અમે આવ્યા. અને તમે તો જવા દો, અમારે તમારી સામે કોઈ ખુલાસા નથી કરવા. સર પણ ભૂલક નહીં જાય. શું કરવાનું આ ફોનનું? હવે ના આવે ત્યાં સુધી ઘરે બેસીને રાત જોવાની ને એની. ઘરે આવશે કેવી રીતે? એને પગમાં દુખતું હશે. મોટી બેન, માથું દુખે છે? લાવ તમારું માથું દબાવી આપો. એટલે તમે હવે અમારું માથું લઈ જશો દબાવવા? શું તમે પણ મોટી બેન? રહેવા દો, કોઈ અમારા માથાને અડે અમને નથી પસંદ. હા તો હું ક્યાં કોઈ છું? હું તો બેબી છું. બેબી, શું તમે પણ નાના છોકરાની જેમ જીદ કરો છો? દવા લીધી છે ને, થોડી વારમાં ઠીક થઈ જશે. જીદ તો તમે કરો છો. પોતાનાઓનો સ્પર્શ તો ભલભલી પીડાને અગાડી નાખે છે. હવે મારા સ્પર્શનો કમાલ જુઓ.
મોટી બેન યાદ છે નાનપણમાં હું માથામાં તેલ નથી નખાવતી ને તો તમે ધમકાવીને મને તેલ નાખવા બેસાડી દેતા હતા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એ મોટી મોટી યાદો નાની થતી ગઈ. પણ આજે આ મારા સ્પર્શથી એ યાદોને હું મોટી કરવા માંગુ છું. સારું લાગે છે ને હવે? પણ હવે બસ. મોટી બેન તમારો જમવાનો સમય થઈ ગયો છે અને ભૂખ્યા પેટે પણ માથું દુખતું હોય છે. હું તો કેસર આવશે ને ત્યારે જ જમીશ, પણ તમે અત્યારે જમી લેજો. હા, કેસર ક્યાં ગયા છે? હા, એમને કંઈક પગમાં દુખાવો હતો ને, કેમ છે એમને? એ એટલે જ ડૉક્ટરને બતાવવા ગયા છે. બધાનો જમવાનો સમય થઈ ગયો છે. એમને પૂછી જુઓ એ ક્યાં છે ને ઘરે કેટલા વાગે આવશે. બધાની સાથે એમનું હાજર રહેવું જરૂરી છે. બા, એમને ફોન કરવાનો કોઈ મતલબ નથી. અમારા ડિયર દેરાણી એમનો ફોન એમના રૂમમાં જ ભૂલી ગયા છે. અમે જાણીએ છીએ વેદિકા બહુ કે તમને ખબર આપવાની બહુ ઉતાવળ હોય છે, પણ રૂમમાં આવતા પહેલાં નોક કરીને આવ્યા હોત ને તો સારું હતું. આટલી સામાન્ય સમજણ કેળવવી જરૂરી છે. સોરી બા, અમે તો કેસરની બેજવાબદારી તમને જણાવવા આવ્યા હતા. અમારા ડિયર દેરાણી આટલા મહિના થયા આપણા ઘરે આવ્યા, પણ ઘરના નિયમો ઘરનો ઉમરો ઓળંગે એમ જ ઓળંગી ગયા છે. ખબર નહીં ક્યાં ભટકતા હશે. બસ વેદિકા વહુ, બસ. તમારી જીભમાંથી શબ્દો ના ભટકે ને એનું જરા ધ્યાન રાખજો. પ્રમોદને કહો જમવાનું રેડી કરે. જાઓ. મોટી બેન, આ વેદિકાની જીભ મીઠી થાય એ માટે તમારી પાસે કોઈ તેલ કે ઘી ખરું? પ્રમોદ, એ પ્રમોદ, જમવાનું પીરસ જલ્દી.